જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ, મારામાં સમજણ આવતી ગઈ કે હું 300 રૂપિયાની ઘડિયાળ પહેરું કે 30,000 રૂપિયાની, બંને ઘડિયાળ સમય એક સરખો જ બતાવશે. મારી પાસે 300 રૂપિયાની બેગ હોય કે પછી 30,000ની, બેગમાં સમાવાનો સામાન તો એક જ છે. હું 300 વારના મકાનમાં રહું કે 3,000 વારના મકાનમાં, એકલતાનો અહેસાસ એક સરખો જ હશે. છેલ્લે મને એ પણ સમજાઈ ગયું કે જો હું બિઝનેસ ક્લાસમાં યાત્રા કરું કે ઇકોનોમિક ક્લાસમાં, મારી મંઝિલ પર એ જ નિર્ધારિત સમય પર પહોંચી જઈશ. એટલે સંતાનોને વધારે પૈસાદાર થવા પ્રોત્સાહિત ના કરો, બલ્કિ તેમને એ શીખ આપો કે જીવનમાં ખુશ કેવી રીતે રહી શકાય. અને જ્યારે મોટા થાય તો ચીજ વસ્તુઓના મહત્વને સમજે, વસ્તુઓની કિંમતને નહીં. ફ્રાન્સના એક વાણિજ્ય મંત્રીનું કહેવું હતું, બ્રાન્ડેડ ચીજ વસ્તુ વ્યાપારિક જગતની સૌથી મોટી ભ્રમણા છે. એનો ઉદ્દેશ્ય તો અમીર લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો હોય છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો એનાથી વધારે પ્રભાવિત થઈ જાય છે. શું એવું જરૂરી છે કે હું મોંઘામાં મોંઘો ફોન લઈને ફરું તો જ લોકો મને બુદ્ધિમાન અને સમજદાર વ્યક્તિ માને? શું એવું જરૂરી છે કે હું પ્રતિદિન દોસ્તો સાથે મોંઘી મોંઘી હોટેલોમાં જ ઉઠક બેઠક રાખું, જેથી લોકો એવું સમજે કે હું એક અમીર પરિવારમાંથી આવું છું? શું એવું આવશ્યક છે કે હું મોંઘી મોંઘી પ્રોડક્ટ જ વાપરું, જેથી હાઈ સ્ટેટસમાં મારી ગણતરી થાય? શું હું મારી રોજિંદી વાતચીતમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરું તો જ સભ્ય કહેવાઉં? શું એવું જરૂરી છે કે હું એડેલે તેમજ રિહાનાને સાંભળું અને જેથી સાબિત કરી શકું કે હું વિકસિત થઈ ગયો છું? નહીં દોસ્તો, મારા કપડાં તો સામાન્ય દુકાનમાંથી ખરીદેલા જ હોય છે. ફ્રેન્ડ્સની સાથે કોઈ ઢાબા પર પણ બેસી જાઉં છું. ભૂખ લાગે તો કોઈ લારી પર જઈને ખાવામાં પણ જરાય છોછ નથી કરતો. હું ઈચ્છું તો એ બધું પણ કરી જ શકું છું જે આગળ કહ્યું છે, પરંતુ મેં એવા લોકો પણ જોયા છે જે એક બ્રાન્ડેડ શૂઝની કિંમતમાં મહિનાભરનું રાશન ખરીદી લેતા હોય છે. મેં એવા પરિવાર પણ જોયા છે જે મારા એક બર્ગરની કિંમતમાં આખા ઘરની રસોઈ બનાવી લે છે. એક તત્વજ્ઞાન હું બહુ જ સારી રીતે સમજું છું કે જીવનમાં અઢળક પૈસો જ મહત્વનો નથી. જે લોકો કોઈની બાહ્ય હાલત જોઈને કિંમત આંકે છે, એવા લોકોએ આ વહેમમાંથી બહાર નીકળવાની જરૂર છે. માનવીનું મૂલ્ય તેની નૈતિકતા, વ્યવહાર, મિલનસાર સ્વભાવ, સહાનુભૂતિ અને ભાઈચારા જેવા ગુણોને કારણે અંકાય છે, નહીં કે એના બાહ્ય દેખાવથી. સૂર્યાસ્ત સમયે એકવાર સૂર્યએ બધાને પૂછ્યું, મારી અનુપસ્થિતિમાં મારું કાર્ય કોણ કરશે? સમસ્ત વિશ્વમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ પાસે કંઈ જવાબ ન હતો. એટલામાં એક ખૂણામાંથી અવાજ આવ્યો. એક દીવાની જ્યોત બોલી, હું છું ને, હું પૂરો પ્રયાસ કરીશ અને મારી રોશનીથી શક્ય એટલું અજવાળું પાથરી દઈશ. મિત્રો, આપણા વિચારમાં તાકાત અને શક્તિ હોવા જોઈએ. નાના મોટા હોવાથી કાંઈ ફરક નથી પડતો. વિચાર ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.